અરર ભોળા શંભુ તમારી ધૂન લાગે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગે પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગે ભોળા શંભુ તમારી ધૂન લાગે લાંબી જટા વાળા તમારી ધૂન લાગે હરર ભોળા શંભુ તમારી ધૂન લાગે અરે વાયો જો હે રાજા રે આવી ભગતિ કરે ઓ જી ઓ ધરીને અજમલ ચાલ્યા ઓ જી ઓ જી આવ્યા છે અરે પૂજારી મહારાજ મારે કાશી વિશ્વનાથના દર્શન કરવા છે આપ મને રજા આપો અરે ભગત સ્નાન કરકે આવો અરે પૂજારી મહારાજ આ કાશી નદીમાંથી સ્નાન કરીને જ આવ્યો છું તો જરૂર પ્રભુના દર્શન કરી શકો છો
નહીં, ત્રણ ઘડીમાં જ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ ડોલવા લાગ્યું છે. નક્કી આ શિવના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી શિવના આકરા તપ જપ કરીને મારું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે. તો લાવ આ કાળા માથાના માનવીનું તળથી મસ્તક જુદું કરું. નહીં, મને બ્રહ્માજીનું વરદાન છે કે જ્યારે મુશ્કેલી પડે ત્યારે યાદ કરજો. તો આમાં બ્રહ્મા કંઈ જાણતા હશે તો લાવ બ્રહ્માજીને બોલાવું. આજે ઇન્દ્ર રે બોલાવે બ્રહ્મદેવ આવજો રે. ઇન્દ્રદેવ, મને બોલાવવાનું કારણ? અરે તમને બોલાવવાનું કારણ એક જ છે. ત્રણ માસ નહીં, ત્રણ દિવસ નહીં, ત્રણ ઘડીમાં જ આ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે. કાં તો મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરાવો, કાં તો મને રજા આપો. આ કાળા માથાના માનવીનું તળથી મસ્તક જુદું કરું. નહીં ઇન્દ્રદેવ, આમાં હું કંઈ જાણતો નથી. માટે મારાથી મોટા દેવ વિષ્ણુદેવ આમાં કંઈ જાણતા હશે. તો લાવ વિષ્ણુદેવને બોલાવ. એ આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુદેવ આવજો રે. એ આવજો તપોવનની મોજા રે, આવજો તપોવનની મોજા. બ્રહ્મા બોલાવે વિષ્ણુદેવ આવજો રે. આજે બ્રહ્મા રે બોલાવે વિષ્ણુદેવ આવ્યા રે. એ આવ્યા તપોવનની મુંજા રે, આવ્યા તપોવનની મુંજા. બ્રહ્મા રે બોલાવે વિષ્ણુદેવ આવ્યા રે. અરે બ્રહ્મદેવ, અમને બોલાવવાનું કારણ? તમને ઇન્દ્રદેવ બોલાવી રહ્યા છે. અરે ઇન્દ્રદેવ, અમોને અહીં બોલાવવાનું કારણ? તમને બોલાવવાનું કારણ એક જ છે. ત્રણ માસ નહીં, અરે ત્રણ દિવસ નહીં, ત્રણ ઘડીમાં જ આ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે. શિવના આકરા તપ જપ કરીને કાં તો મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરાવો, કાં તો મને રજા આપો. આ કાળા માથાના માનવીનું ધરતી મસ્તક જુદું કરું.
નહીં નહીં ઇન્દ્રદેવ, હું પણ કશું જાણતો નથી, માટે આમાં ભોળાનાથ જરૂર કાંઈક જાણતા હશે, માટે આપણે ભોળાનાથને બોલાવીએ. આજે વિષ્ણુ રે બોલાવે ભોળાનાથ આવજો રે. આવજો તપોવન ને મોજા ને, આવજો તપોવન ને મોજા. વિષ્ણુ રે બોલાવે ભોળાનાથ આવજો રે. આજે વિષ્ણુ રે બોલાવે ભોળાનાથ આવ્યા રે. આવ્યા તપોવનની મોજા રે, આવ્યા તપોવનની મોજા. વિષ્ણુ રે બોલાવે ભોળાનાથ આવ્યા રે. અરે વિષ્ણુદેવ, અત્યારે બોલાવાનું કારણ? તમને ઇન્દ્રદેવ બોલાવે છે. અરે ઇન્દ્રદેવ, આ દેવોને ભેગા કરવાનું કારણ? દેવોને ભેગા કરવાનું કારણ એક જ છે. 3 માસ નહીં, 3 દિવસ નહીં, 3 ઘડીમાં જ મારું ઇન્દ્રાસન પોપટના પાંજરાની જેમ ડોલવા લાગ્યું છે. નક્કી આ શિવના મંદિરમાં બેઠેલો કાળા માતારો માનવી શિવના આકરા તપ જપ કરીને મારું ઇન્દ્રાસન છીનવી લેવા માંગે છે. કાં તો મારું ઇન્દ્રાસન ડોલતું બંધ કરાવો, કાં તો મને રજા આપો. આ કાળા માતારા માનવીનું ધરતી મસ્તક જુદું કરું. નહીં નહીં ઇન્દ્ર, આ તો મારો પરમ ભક્ત છે, તેને ત્યાં શેર માટીની ખોટ છે, તે મારું તપ કરી રહ્યો છે. દેવોના દુકડા ભાંગો ભોળાનાથજી, દેવોના દુકડા ભાંગો રે. તમારી ડોકમાં કાળો નાગ છે, અમને લાગે બહુ બેકારે. દેવોના દુકડા ભાંગો ભોળાનાથજી, દેવોના દુકડા ભાંગો રે. ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુરી મોજા. ધીરે ઇન્દ્ર જાઓ તમે ઇન્દ્રપુરી મોજા. એવા સપના આપીને ભોળાનાથ આવશે રે. બ્રહ્મ જાઓ બ્રહ્મપુરી મોજા. ધીરે ઓ બ્રહ્મા જાઓ તમે બ્રહ્મપુરી મોજા. એવા સપના આપીને ભોળાનાથ આવશે રે. હે વિષ્ણુદેવ, આ તો મારો પરમ ભક્ત છે, તેને ત્યાં શેર માટીની ખોટ છે,
અને એ મારું તપ કરી રહ્યો છે. તેને ખબર નથી આ શંકર કોઈનો પુત્ર થયો નથી અને થશે પણ નહીં. માટે તમારે તેને ત્યાં પુત્ર તરીકે અવતાર ધારણ કરવાનો છે. જરૂર પ્રભુ, આપની આજ્ઞા પ્રમાણે હું તૈયાર છું. વિષ્ણુ જાઓ તમે વૈકુંઠ પુરી મોજા જીરે ઓ વિષ્ણુ જાઓ તમે વૈકુંઠ પુરી મોજા દેવા સપના આપીને ભોળાનાથ આવશે. ગણતી માજન રાત છે તો લાવ આજ અજમલને સપનું આપી દઉં. હે અજમલ, પોકરણ ગઢ જાઓ, સવા શેર ઘીના લાડુ બનાવી દ્વારકા જાઓ અને દ્વારકા વાળા પ્રભુને જમાડો અને પછી તમે જમજો. દ્વારકા વાળો નાથ તમારી મનોકામના અવશ્ય પૂરી કરશે. અરે પૂજારી મહારાજ, મને સપનું આવ્યું છે. શું એ સપનું સાચું છે કે ખોટું? દ્વારકા જઈ દ્વારકાધીશને સવા શેર ઘીના લાડુ જમાડી પછી જમવાનું કહ્યું છે. તો તમારી સમાધિ લગાવીને ચેક તો કરી જોવો કે આ મારું સપનું સાચું છે કે ખોટું. આને તો એક રાતમાં સપનું આવી ગયું. હું તો 12 વર્ષથી પૂજા કરું છું. તો લાવ જોઈ દઉં તારું સપનું સાચું છે કે ખોટું. પૂજારી, તમારું સપનું સાચું છે, ખરેખર સાચું છે. બોલો કાશી વિશ્વનાથની જય. એ ક્યાં ગઈ તી? એ તને કહું હું ક્યાં ગઈ તી? આ બેરી સાંભળશે નહીં. આ તને કહું ક્યાં ગઈ તી? ક્યાં ગઈ તી? આ તારી માને કારમાં કે એ બા એ બાપા બોલાવી. એ ક્યાં ગઈ તી? હે એ ક્યાં ગઈ તી? મને ક્યાં ગઈ? ના તારા બાપને કહું. તો ઠીક ભલે ક્યાં જઈને આવ્યા? કઈથી સાંભળવા ગઈ હતી. કઈ થયા સાંભળવા? ઈ તારી માં કઈ થયા નો કહેવાય, એને કથા કહેવાય. હા ઈ કથા કથા ક્યાં સાંભળવા ગઈ હતી? અહીંયા આપણે ભગવાનલાલ લ્યા ને હા ઓળખેશ? ઓલા પંડ્યા. હા એનો ઓલો ભૈલો રહ્યો ને, હા ઈ કઈથી વાંચે હે. અને તમે સાંભળવા ગયા હતા? અહીંયા ગઈ હતી અહીંયા. એટલે કાઈ શીખવું કે પછી ખાઈને આવતા રહ્યા? શીખવાનું તો બધું ભૂલાઈ જાય હે અગતનું હવે ઉંમર પ્રમાણે. તો હું અહીંયા જાતા આવી છું. એમાં કાંઈક આવ્યું તું તો ખરા હો, રામ ને લક્ષ્મણ ને એવું બધું ઈ કહેતો તો ખરા ઈ કે જંગલમાં કાઢી મેલે ને એવું બધું હતું. ઈ કાઢી નો મૂક્યા કહેવાય, થાય ઈ વનવાસ ગયા કહેવાય. એવું હતું એમ ને? હા હાયલા રાખ એવું જઈશે બધે. કાઢી મૂક્યા હતા. આના કરતા નો જાતા હોય તો સાંભળવા નીકળી જાવ હો. પ્રમાણે હવે જાવું પડે ને બેટા. તો ઘરે હુતું પડ્યું રહેવાય. હા મોજડી ને હા મોજડી એમ ગયો તો ને તે ઈ લેતો આવ્યો મારે હારું. ડોસી ઉગાડા પગે અત્યારે તડકાની માંદી પડી ગયા સમજ્યા. પા ગોતી એવી ક્યાંથી? આ ખાતા શનિવારે પીતા લાગો વધારે તમે શ્રીખંડ ને એવું બધું. કા ડાઘા જાતા નહોતા એ છોકરા તારા બાપના. ના આવે ઈ તો હવારમાં હું ગાંઠિયા ખાવા ગયો ને અહીંયા કઢી ઢોળા લેતી ને માત બેઈ તો એની પાસે બેહી ગયા હા, હતા. એના. જોવાય જો ખરું ને તમારો બાપ. એવું ધ્યાન નો રે ગાંઠિયા આમે દેખાય હાથે એટલે દુખે હે મારા. ગાંઠિયાને જોવો કઢીને જોવી. એવું હે એમ ને? હા છે બેહી જાવ હેઠી ના આવે ક્યાં. એમ નહીં. હા ઓલી તારી માં તો મને કહેતી હતી શું કહેતી મારી હતી? દીકરી આવું ગાય ને આવું ગાય ને. કેવું આટલા ગાય? વારમાં કે સંભળાયું તો નથી તે. શિયાળે સોયણી ભલી ઉનાળે અંદર વેલ ચોમાસે
વાહે છત્રી ભલી ને સોળા બારે માર કોઈ વઘારે રીંગણા ને કોઈ વઘારે કઢી ઓલા કૌશિકિયા નિયા ગઈ તી ઓલી પૂનમે દીધી ગાયરું પછી કોઈ ખાય શેરડી ને કોઈ ખાય રાડું સાંભળજો ભાઈ કોઈ ખાય શેરડી ને કોઈ ખાય રાડું તમે બધાય કહેતા હોય તો આમ ન હવાલ પાડું પાડી દે હરી તારા છે પાછી કડા લઈને રે હરી તારા છે પાછી કડા બાબુજીના ગીરતા ગાય હરી તારા શિયાળે શૈલી ભળી લાંબા લાંબા હાઠા બેઠા એટલા પૈણેલા ને ઊભા એટલા વાંડા હરી તારા આ છે પાછી કડા હરી તારા છે પાછી કડા લઈ લે પ્રભુજીનું મંગળા ગાતા જાય હરી તારા તારા હરી તારા શું મોપના ઘોદાની જેમ ઊભો છો કાંઈક નાઈસ તો ખરો મુઈશું તો લીધી હે આમ મારો દીકરો કોક ફાડી નાખે એવો ને છે તો નહીં કાંઈ આમાં તું ખાઈ ગઈ ખાઈ બધું ગયું લાગે હે બધું તમને મુઈશું તું ખાઈ ગઈ આ બધો રૂમાટલ મુઈશુંમાં ઉતરી ગયો લાગે હે આ તું ખાઈ ગઈ બધું ઓ બાપા હા હવે મારે ભૂંગળી પીતા શીખવું છે આ તારી માં તારો બાપે હમણાં ભૂંગળી પીતા શીખો હજી તારે શીખવું નાયડો એ ખાઈરો નથી હજી ઓય ઓ આ તું આને હાચવજો હરકી રીતે એમ હા ક્યાંય નો અરે જાય મારા આ તો ભેગો વાત જ જ રાખ્યો જાવા હે દે. એટલો વાલો હે એમ અરે આ દેરાસર એટલા દેવ કર્યા આ પાણા એટલા પીર કર્યા તઈ આ હાથ ફોટનો પાંચીઓ થયો હે ક્યાંય નો બરોબર જવા હે? દો ઓ આ મારા હમણાં દીકરા. અહીંયા ફેરવાનો બહુ ત્રાસ છે એમ એટલે બહુ ધ્યાન રાખીને હાચવજે ના આને ના કાંઈ વાંધો નહીં હાલો તમારે કાંઈ ન કેવું પડે હા હાચવેલો જ છે કાઈ ખાવું ન જોઈએ મારા કાંઈ ન દીકરાને થાય. હો કાંઈ ન થાય તમ તાર હા ભલે આવે તે. આ લઈ લ્યો આમનો રાખો એકનો લો એલા હાચવજે હાચો હાચો અહીંયા બેહી જા. અહીંયા હંતાઈ જા વાહે કે આવે નહીં જોઈજે માણસ ગંધાય હંતાઈ જા કોઈ નથી આયા કોઈ નથી આને લઈ જા આને લઈ જા આને લઈ જા ઓલો પાછો ઓલો બેરો ઉપાડી ગયો બાજીયાને એ મારો પાછો હાલો મહારાજા આગળ જઈને ફરિયાદ કરી હાલ 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 હાલ. અરે પ્રધાનજી તમારા મહારાજા ગયા તેને ઘણો સમય થઈ ગયો હજુ કઈ સમાચાર કેમ નથી મહારાજ સામેથી આવતા જ જણાય છે અરે કહો કહો મારા નાથ કહો પ્રભુ શિવશંકર ભોળિયાનાથ આપના પર પ્રસન્ન થયા કે કેમ જરૂર સતી ભગવાન ભોળાનાથ આપણા પર પ્રસન્ન થયા છે અને આપને સપનું આપ્યું છે કે સવા શેરે ઘીના લાડુ લઈ
દ્વારકા જઈ દ્વારકાધીશને જમાડવાનું કહ્યું છે. માટે તમે જલ્દીથી સવા શેર ઘીના લાડુ બનાવી આપો એટલે હું દ્વારકા જવા માટે રવાનો થઈ શકું. ભલે ભલે નાથ, હું હમણાં જ પ્રસાદ લઈને આવું છું. શાની રહી જા, શાની રે, આ શાની રે, શાની રે, શાની રે. એ જડી જઈ જો, જડી જઈ જા, મહારાજ બધી આખું કરી દઈ છે. શાની રે, શાની રે. એ મહારાજ, અરે મહારાજ, મારી આ ઘટપણની લાકડી સમાન મારા પાટિયાને ભેરવો ઉપાડી ગયો. હવે અમે ક્યાં જાય? અરે શાંત થાઓ, શાંત થાઓ. શું થયું છે એ તો માંડીને વાત કરો. અરે મહારાજ, અમે ખેતરમાં કામ કરવા ગયા અને ઓલો પાપી ભેરવો મારા દીકરાને ઉપાડી ગયો. હવે તો હદ થાય છે બાપા. માણસની ગણતી ભેરવો આવે અને બધાને હેરાન કરે. અરે પ્રજાનું ધ્યાન રાખવા અને પ્રજાના દુઃખ દૂર કરવા માટે જ હું તપ કરવા ગયો હતો. અને હવે હું રણછોડરાય પાસે જાઉં છું તો હું અહીંયા કણે ભેરવા નામના રાક્ષસનો સાર કરી શકે તેવા પુત્રનું વરદાન માંગી લઈશ. માટે આપ શાંત થાઓ. ભલે મહારાજ, અમે પણ આપના માટે પ્રાર્થના કરીશું. લ્યો નાથ, આ પ્રસાદ પહેલા રણછોડરાયને ધરાવજો, પછી આપ જમજો. ભગવાન રણછોડરાય આપણી બધી મનોકામના પૂર્ણ કરશે. જરૂર સતી, પેલા રણછોડરાયને જમાડી અને પછી હું જમીશ. બોલો રણછોડરાયની જય. પૂજારી રણછોડરાયનો પૂજારી. પૂજારી ભાઈ પૂજારી રણછોડરાયનો પૂજારી. પૂજારી મહારાજ, મારે પ્રભુને થાળ જમાડવો છે. આપ મને રજા આપો તો હું થાળ જમાડું. જરૂર જમાડી શકો છો. એ પ્રેમી પરોલા ઘર આવો કનૈયા ઓ નંદલાલા. ઓ નંદલાલ મોહન વાસે રઘીના મેં તો લાડુ રે બનાવ્યા. વિધ વિધ નારે ભગવાન કનૈયા ઓ નંદલાલા. ઓ નંદલાલ મોહન મારી ઘેર તાળ જમી જાવો કનૈયા ઓ નંદલાલા.
તાળ જમી જાવો કનૈયા ઓ નંદલાલા. અરે આ શું કયું નો જમાડું છું પણ થાળ જમતા નથી. લાવ તાણીને જમાડું. અરે ભગત આ ઠક ઠક શું કરી રહ્યા છો? આ પ્રભુ કયું ના થાળ નથી જમતા તો પરાણે થાળ જમાડું છું. આ તો પથ્થરની મૂર્તિ છે, આ કાંઈ લાડુ નહીં જમતા હે. લાડુ તો હમ પુજારી જમતે હે. તો મારે સાચા પ્રભુના દર્શન કરવા છે. ક્યાં મળશે મને સાચા પ્રભુ? તારે સાચા પ્રભુના દર્શન કરવા છે તો ચલ મેરે સાથ. જરૂર. આ સામે ટેકરા ઉપર ચડી જા અને દરિયામાં છલાંગ લગાવ એટલે તને સાચા પ્રભુના દર્શન થશે. અરે આ શું આ પાપી પૂજારીએ મને દગો દીધો. અરે નાથ મારા નાથ પ્રભુ મને બચાવો, મારા નાથ મને બચાવો. અરે આજે પાપી પૂજારીએ મારા ભક્તને દગાથી દરિયામાં ફેંકી દીધો છે, તો માટે લાવ સોનાની દરિયામાં દ્વારકા બનાવું અને મારા ભક્તને દર્શન આપું. અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે સંભવામિ યુગે યુગે. બોલીએ રણછોડ રાયની જય. અરે આ શું માનવીને ચોરની બીક લાગે તો દ્વાર પણ રાખવા પડે, પણ આ શું પ્રભુને પણ બીક લાગતી હશે? જેવી પ્રભુની ઈચ્છા. અરે દ્વારપાળો મારે પ્રભુના દર્શન કરવા છે, આપ મને રજા આપો. આપ અહીં ઊભા રહો, હું હમણાં પ્રભુની રજા લઈને આવું છું. પ્રભુ કોઈ ભક્ત આપણા દર્શન કરવા માટે અંદર આવવાની રજા માંગે છે. તેને ખુશીથી અંદર આવવા દો. જરૂર આપ પ્રભુના દર્શન કરવા જઈ શકો છો. અરે આ શું માનવીને માથું દુખે તો પાટો બાંધવો પડે, પણ આ શું પ્રભુને પણ પાટો બાંધવો પડે? અરે ભક્ત, પૃથ્વી લોક ઉપર મારો એક ભક્ત મને જમાડવા માટે આવ્યો હતો અને જમવામાં મારે થોડી વાર લાગી તો તેને મને લાડુ માર્યા અને લાડુ મારતા સંતોષ ન થયો તો તેને મને જળની જારી મારી. અરે માફ કરો પ્રભુ, મને માફ કરો. એ અપરાધી હું જ છું પ્રભુ, મને માફ કરો. અરે ભક્ત, તારા સર્વે ગુનાહ માફ છે અને માગ તારી જે કંઈ પણ ઈચ્છા હોય તે માગ. અરે પ્રભુ આપ તો જાણો છો, આપ તો અંતર્યામી છો, છતાં મને માગવાનું કહો છો તો પ્રભુ મારી ઘેરે શેર માટીની ખોટ છે, બસ એ જ પ્રભુ. આજે અમર માળાનું પુષ્પ તમને સોંપું. સેવા કરજો નવ નવ માસ, સેવા કરજો નવ નવ માસ. અમર માળાનું પુષ્પ તમને શોભું. લ્યો અજમલ રાય, આ પુષ્પનું તમે પારણિયામાં રાખી અને નવું નવું માસ સેવા કરજો, એટલે તમારી ઘરે પુત્ર અવતાર લેશે. તેનું નામ તમે વીરદેવ રાખજો. જરૂર પ્રભુ. અને અજમલ રાય, હવે આપની કાંઈ ઈચ્છા હોય તો કહો. અરે પ્રભુ
આપ એક પુત્ર વાળા ન કહેવાય અને કાંઈ 100 રૂપિયા વાળા ન કહેવાય. અને આમે મારવાડની ધરતી ઉપર ભેરવા નામના રાક્ષસનો એટલો ત્રાસ છે કે માનવીને રહેવું પણ મુશ્કેલ થયું છે. તો આપ પોતે જ મારી ઘરે અવતરણ ધારણ કરી અને ભેરવા નામના રાક્ષસનો સાર કરો. બસ પ્રભુ એ જ ઈચ્છા છે. અરે સ્વામીનાથ, આ તો કોઈ મૂર્ખ જણાય છે. પ્રભુ, આ ભક્ત તો તમારી માંગણી કરી રહ્યો છે. અરે રાધાજી, હું અને મારો ભક્ત વાત કરી રહ્યા હતા અને તમે વચ્ચે કેમ બોલ્યા? માટે રાધાજી, હું તમને શ્રાપ આપું છું કે તમે પૃથ્વી ઉપર અવતાર લ્યો અને તમારા 18 અંગ વાંકા થશે. ક્ષમા કરો પ્રભુ, ક્ષમા કરો. મારાથી ભૂલ થઈ ગઈ. આવી ભૂલ મારાથી હવે ક્યારેય નહીં થાય. અને પ્રભુ, હવે એ તો કહો કે તમારો આ મને આપેલો શ્રાપ ક્યારે પૂરો થશે? અરે રાધાજી, પૃથ્વી ઉપર ઉમરકોટના રાજા સોંડા રાજાને ત્યાં તમે જન્મ લેશો. જ્યારે હું પોખરણ ગઢના અજમલ રાજાને ત્યાં જન્મ લઈશ. જ્યારે તમારું શ્રીફળ પોખરણ ગઢ મોકલશો ત્યારે તે શ્રીફળ હું સ્વીકારીશ અને લગ્ન મંડપમાં આ તમારા શ્રાપનું નિવારણ થશે. પ્રણામ સ્વામીનાથ. આજે અમર માળાનું પુષ્પ તમને સોંપું. સેવા કરજો નવ નવ માસ, સેવા કરજો નવ નવ માસ. અમર માળાનું પુષ્પ તમને સોંપું. લ્યો અજમલરાય, આ બીજું પુષ્પ આપું છું. આ બીજો પુત્ર જન્મ લેશે તેનું નામ રામદેવ રાખજો. જરૂર પ્રભુ. અને અજમલરાય, હવે આપની કઈ ઈચ્છા હોય તો કહો. અરે પ્રભુ, આપ જે રાસલીલા રચો છો એ રાસલીલાના દર્શન કરવા છે પ્રભુ મારે. જરૂર, તમે અહીંયા બિરાજમાન થાઓ અને રાસલીલાના દર્શન કરો. સોદા કાને ગોરી રે ફોડી, અને હાલે હાલો ગોળી ફોડીને માયના કાઢો રે. જુઓ જા સોદા કાને ગોળી રે ફોડી, અને હાલો સોનાની ગોળી મારે રૂપાના રવૈયા. અને હાલે લીલના નેત્રા નાખ્યા તોડે, જો જા સોદા કાને ગોળી રે ફોડી. અને ગોળી ફોડીને માય નાખ્યા ડોરી. જુઓ જા સોદા કાને ગોળી રે ફોડી. એ કાનાની બીકે અમે શીખે મખણ ટાંગતા, અને હાલે હાલે ઠીકાના કોંગરા નાખ્યા તોડે. જુઓ જા સોદા કાને ગોળી રે ફોડી.
જાસોદા કાને ગોરી રે ફોડી ગાયન ગમાળમાં ગોવિંદા ચટાણા ગાયન ગમાળમાં ગોવિંદા ચટાણા અરે હાલે હાલો ધીરે ધીવા થયું નાખ્યા જોડે જુઓ જાસોદા કાને ગોરી રે ફોડી અને હાલે ગોરી ફોડીને માયો નાખ્યા ડોરે જુઓ જાસોદા કાને ગોરી રે ફોડી સોનાની મારી ચૂડી નાંદવાની સૌરે સોનાની મારી ચૂડી નાંદવાની અને હાલે વાલે હારા હયાનો નાખો તોડી જુઓ જાસોદા કાને ગોરી રે ફોડી ગોરી રે ફોડી રે માઈ નાખ્યા જોડે જુઓ જાસોદા કાને ગોરી ફોડી બાય મીરા કાવે વાલા કીધો ઠઠના ગોરે અને હાલે હાલે ચરણે કમલ ગીત નાખ્યા તોડી જુઓ જાસોદા કાને ગોરી ફોડી અને હાલે ગોકુળિયું કે ગમતું નથી અને આમાય જમનાય ખારી જોને દે માલા વાલા નિહારે રે અરે રે તે તો શીખને કરાયો સામરા કૃષ્ણ કનૈયા લાલ કી જય. અરે મારો ભક્ત રાસલીલામાં મગ્ન છે માટે લાવો મારી કળા લંબાવી અને તેને દરિયાની બહાર પહોંચાડી દઉં. અરે આ શું પ્રભુની લીલા પણ અપરંપાર છે. જ્યારે હું રાસમાં મગ્ન હતો ત્યારે દરિયામાં હતો પણ નિંદરમાંથી જાગ્યો ત્યારે દરિયાની બહાર હતો. અરે મેં અજમલ રાયને 2 વચનો તો આપ્યા પણ એક પુત્ર તરીકે હું જઈશ પણ બીજા પુત્ર તરીકે હું કોને લઈ જાઉં માટે લાવ મારા મોટા ભાઈને બોલાવું. હાલો હાલો આજે કૃષ્ણ રે બોલાવે મોટા ભાઈ આવજો રે. કૃષ્ણ
તારા કપાળમાં પાટા શેના બાંધ્યા છે? જલ્દી બતાવ મારા વીર, જલ્દી બતાવ. આજે આટારે પાટારે વીરલા શેના રે બાંધ્યા. તમને કેને મારિયા માર, તમને કેને મારિયા માર. આટારે પાટારે વીરલા સેના રે બાંધ્યા. આજે આંગળી ચીંધી હોય તો આંગળી વાઢું. બળદેવ બળિયો કહેવાય, બળદેવ બળિયો કહેવાય. આટારે પાટારે વીરલા સેના રે બાંધ્યા. આજે દેવોના દુશ્મન વીરલા કોણ રે જાગ્યા. દુશ્મન લાવો મારી પાસે, એનો કાઢું કચર ઘાણ. દેવોના દુશ્મન વીરલા કોણ રે જાગ્યા. આજે હળની અણિયે રે આખો હે માડો ડોલે. ધ્રુજે દેવો નર દરબાર, ધ્રુજે દેવો નર દરબાર. હળની અણિયે રે આખો હે માડો ડોલે. આજે ચાંદો ને સૂરજ વીરલા હું ભેગા રે કરું. આજે ચાંદો ને સૂરજ વિરલા હું જુદા રે રાખું. બળદેવ બળિયો કહેવાય, બળદેવ બળિયો કહેવાય. ચાંદો ને સૂરજ વીરલા હું ભેગા રે કરું. કૃષ્ણ કનૈયો કહેવાય, કૃષ્ણ કનૈયો કહેવાય. ચાંદો ને સૂરજ વિરલા હું જુદા રે રાખું. આજે આકાશ પાતાળ હું તો ભેગા રે કરું. આજે આકાશ પાતાળ વિરલા હું જુદા રે રાખું. બળદેવ બળિયો કહેવાય, બળદેવ બળિયો કહેવાય. આકાશ પાતાળ હું તો ભેગા રે કરું. આજે આકાશ પાતાળ વિરલા હું જુદા રે રાખું. કૃષ્ણ કનૈયો કહેવાય, કૃષ્ણ કનૈયો કહેવાય. આકાશ પાતાળ વિરલા હું જુદા રે રાખું. અરે કૃષ્ણ, આ બધું શું છે? જલ્દી કહો. આજની રમતમાં હું હાર્યો અને તમે જીત્યા કહો. અરે મોટા ભાઈ, તમે મને એક વચન આપો તો તે વાત હું તમને જરૂર કહીશ. જરૂર કૃષ્ણ, તું કહે તે મને મંજૂર છે. વચન કહે તો વચન પણ આપું છું. અરે મોટા ભાઈ, પૃથ્વી લોક ઉપર
મારો એક ભક્ત મને જમાડવા આવ્યો હતો અને જમવામાં મારે થોડી વાર લાગી તો તેને મને લાડુ માર્યા અને લાડુ મારતા સંતોષ ન થયો તો તેને મને જળની જારી મારી. એટલા માટે મેં આ પાટા બાંધ્યા છે. અને મોટા ભાઈ, મેં તેને 2 પુત્ર તરીકેનું વરદાન આપ્યું છે, માટે એક પુત્ર તરીકે આપણે જન્મ લેવાનો છે. મોટા ભાઈ દગો, નાના ભાઈ દગો. યાજે કુવામાં ઉતારી વીર મારા વરત કાપ્યા. ગમતું નથી. સાથે આવો નાને રભાઈ, સાથે આવો નાને રભાઈ. એકલા જવું રે વીરા મને ગમતું નથી. આજે એકલા જવું રે મોટા ભાઈને ગમતું નથી. સાથે આવે નાનેરો ભાઈ, સાથે આવે નાનેરો ભાઈ. એકલા જવું રે મોટા ભાઈને ગમતું નથી. આજે દ્વારિકા નગરી રે હવે મારે છોડી રે દેવી. લેવા મારે પોખરણ ગઢ અવતાર, લેવા મારે પોખરણ ગઢ અવતાર. દ્વારિકા નગરી રે હવે મારે છોડી રે દેવી. આજે પિતા રે વાસુદેવ હવે મારે છોડી રે દેવા. લેવા મારે યજમાલ ઘેર અવતાર, લેવા મારે યજમાલ ઘેર અવતાર. પિતા રે વાસુદેવ હવે મારે છોડી રે દેવા. આજે માતા રે દેવકી રે હવે મારે છોડી રે દેવી. થાવું મારે મીનળ દેવના બાળ, થાવું મારે મીનળ દેવના બાળ. માતા રે દેવકી રે હવે મારે છોડી રે દેવા. આજે બેની રે સુભદ્રા હવે મારે છોડી રે દેવી. થાવું મારે સગુણાના વીર, થાવું મારે સગુણાના વીર. બેની રે સુભદ્રા હવે મારે છોડી રે દેવી.
હથિયારો હવે મારે છોડી રે દેવા. લેવા મારે ભમર ભાલા હાથ, લેવા મારે ભમર ભાલા હાથના હથિયારો હવે મારે છોડી રે દેવા. છોડી દીધી રે વાલે છોડી રે દીધી, સોનાની દ્વારકા છોડી રે દીધી. છોડી રે દીધી રે વાલે છોડી રે દીધી, સોનાની દ્વારકા છોડી રે દીધી. અજમલજીને વચન રે આપ્યું, આશા મનડાની પૂરી જોન કીધી. કંકુના પગલે પીરજી પધાર્યા, વીરા વીરમ દેવની સાનું જોન કીધી. છોડી રે દીધી રે વાલે છોડી રે દીધી, સોનાની દ્વારકા છોડી રે દીધી. છોડી રે દીધી રે વાલે છોડી